આજ અમારા મોટા વડીલ જ્ઞાની સમજદાર ભાઈ શ્રી જગદીશભાઈ ચતુર કોઠિયા સુજાનગંજ વાળાના જીવનના બારામાં કંઈક ચર્ચા કરવા ચાહીએ છીએ. આજ અમારા રામ જેવા વડીલ જગદીશભાઈનો 64મો જન્મદિન છે. આપણે હાવ મળીને એમના જન્મદિનની શુભકામના આપી. ભાઈની ઉંમર 100 વર્ષની થાય, એમનો સ્વાસ્થ્ય બન્યો રહે, એમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે અને ખુશીઓ આવે અને આપણા સૌ ઉપર છત્રછાયા બની રહે. અમારા 4 વડીલ, 4 રતન એટલે શંકરભજી, ચતુર બાપા, શ્યામ કાકા અને સુંદર કાકાએ અમે સૌ ભાઈને બહુ સારી શિક્ષા તેમ જ્ઞાન દઈને જ્યાં છે. અમે સૌ ભાઈઓએ વડીલોની શિક્ષા લીધી, પણ અમારા વડીલ જગદીશભાઈએ સૌથી ઝાઝી શિક્ષા તેમ જ્ઞાન ગ્રહણ કર્યો. અમારા 4 રત્નોનું જ્ઞાન અમારા જગદીશભાઈમાં આવ્યું છે. 4 વડીલોના જવાના બાદ અમારા જગદીશભાઈએ બહુ સારી બાગડોર સંભાળી. સમાજમાં બહુ લાવો લઈ રહ્યા છે અને સમાજની ખૂબ સેવા કરી રહ્યા છે. વડીલ જગદીશભાઈના ગુણોની હું શું તારીફ કરું. એ તો ગુણોની ખાન છે. પૂરું જીવન સાદગીમાં, શાંતિ પ્રિય, જ્ઞાની, સમજદાર, ભજનાનંદી, ખુશ મિજાજ, સમાજ સેવી, હારા વક્તા, હાવના સુખ દુઃખમાં જઈને ઊભું રહેવું, આવા સર્વગુણ સંપન્ન ભાઈ છે. વડીલ જગદીશભાઈના જીવનની ઘણી ઉપલબ્ધિઓ છે, પણ હું થોડી ઘણી ચર્ચા કરી રહ્યો છું. અમારા અનુજ મહેશભાઈ ચતુર વેપાર માટે રુદરપુર ગયા હતા. 6 ફરવરી 2005 સવારે અચાનક મહેશભાઈનો દિલનો દોરો પડ્યો અને મોટા ભાઈ જગદીશભાઈના હાથમાં વયા છે. વડીલ જગદીશભાઈની પગ હેઠી ધરતી ખીસકી થઈ. પરદેશમાં નાનો ભાઈ વહી જાય એની જેટલી પીડા અને કષ્ટ આવે, એમને દિલ્હી વડીલ શ્યામ કાકાને ફોન કરીને જાણકારી આપી. શ્યામ કાકાએ હિંમત આપી કે બેટા, જે થવાનું થઈ ગયું, પણ કે તો અમો 8-10 જણા તમને મદદ કરવા આવી. પણ વડીલ જગદીશભાઈએ શ્યામ કાકાને કીધું, કાકા, અગર તમારું જ્ઞાન લીધું હશે તો અમો મહેશભાઈ તેમ એમની ફેમિલીને રાજી ખુશી દિલ્હી પહોંચાડશું. 2 ગાડી કરી, એકમાં મહેશભાઈની ફેમિલી તેમ બીજીમાં મહેશભાઈની લઈને દિલ્હી હાલ્યા. વડીલ જગદીશભાઈને એક ભજન આખા સફરમાં ગૂંજતું રહ્યું, બોલ દેવો જીરે બંધવા, બોલ દેખ બાર જી. આવી રીતે બાલ બચ્ચાઓને વસમાં ખાણું ખવડાવતા ભાઈને દિલ્હી પોગાડી દીધા. આવા સમયે કોઈ બી માણસની આટલી હિંમત ન હાલે, એ તો તૂટી જાય. પણ વડીલ જગદીશભાઈએ બહુ મોટો હિંમતનો પરિચય આપ્યો અને મહેશભાઈને દિલ્હી પોગાડીને એમનું કાર્ય સુધાર્યું. ધન્ય છે વડીલ જગદીશભાઈની હિંમત, ધન્ય છે. મહેશભાઈ ચતુર ભજન મંડળીના મુખ્ય ગાયક હતા. એમના ધાવાના બાદ હવ ચિંતામાં પડી જા કે અમે આપણી મંડળીમાં કોણ ભજન કરશે. પણ અમારા વડીલ જગદીશભાઈએ બહુ સૂઝબૂઝ રાખીને કીધું કે ભગવાને મારા એક ભાઈને મહેશભાઈને લીધા છે, પણ હું આવા 10 મહેશભાઈ બનાવીશ. એમને 12 મહિના સુધી हर शनिवार मिले सागर में, सागर मिले से जल में, कोई जाने ना कोई तार मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में.
ભજન તેમ સંગીતની શિક્ષા આપી અને હાવને ખૂબ અભ્યાસ કરાવ્યો. એ મહેનતનો સારો પરિણામ એ આવ્યો કે વાકઈમાં ભજન મંડળીમાં 10 ભજન ગાવાવાળા તૈયાર થઈ ગયા. એમાં રાજેશભાઈ સુંદર, રવિભાઈ ખાનુ, સંતોષભાઈ શ્યામ, કેવલભાઈ શ્યામ, નરેશભાઈ સુંદર, સુમિતભાઈ ચમન, તુષારભાઈ મહેશ, ચંદરભાઈ ગણેશ, તેમ અમો ખુદ ચમનભાઈ ચતુર. આવા ગુરુરૂપી વડીલ જગદીશભાઈને મળ્યા છે, જેને અમારા ચારેય વડીલોનો વાણી પાણી ચાલુ રાખી છે. આપણા દેવી પૂજક સમાજમાં કોઈ બુઝુર્ગ માણસ દેવ થઈ જાય છે તો એમના વાય કાર્ય થાય છે. અમારા વડીલ જગદીશભાઈએ કેટલાય કાર્યમાં જઈને 2 દિવસ સુધી મન સંચાલન કરીને ભજન તેમ સત્સંગ કરીને જ્ઞાનની વાતો કરીને કારજમાં સહયોગ દઈને કારજનું કામને સુધારવામાં સહયોગ આપ્યો છે. જય બી અકસ્માત થાય છે તો 4-5 દિવસ જઈને ઝાવાવાળાના પરિવારના વડીલ જગદીશભાઈ તેમ ચતુર ભજન મંડળી જઈને ભજન સત્સંગ કરીને હિંમત હોસલા આપે છે. કોઈ ભીના દુઃખમાં જઈને ભજન સત્સંગ કરીને હિંમત દેવી આ બહુ પુણ્ય તેમ ધર્મનું કામ છે. વડીલ જગદીશભાઈને જ્યારે બી સમય મળે તો એમના કામ મેળવી ભજનમાં જરૂર થાય. એનો જન્મ 1948માં ગામ દિલ્હીમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ શ્રી અમથુભાઈ પાંચા કુંડિયા સુજાનગઢવાળા, તેમ એમની માતુશ્રીનું નામ બાલુબેન છે. અને લીલાભાઈ ભોજૈયા ખોડુ ગામવાળાના ભાણેજ છે. भले भी दिन आते जगत में बुरे भी दिन आते, भले भी दिन आते. સમાજમાં કોઈ બી રિશ્તેદારના ઘેરે વિવાહના કામ હોય તો અમારા વડીલ જગદીશભાઈ બહુ સહયોગ આપે છે. બરાતને સાફા પહેરાવા હોય કે દુલ્હાને સાફો બાંધવો હોય, એ કામ એમના ગુરુ શંકર ભજી પાસે શીખ્યા છે અને સાફા બહુ સારા બાંધે છે. તેમ દીકરી દીકરાના પરણેતરમાં ફેરવા હોય છે. બીજા નાના મોટા કામ હોય કે પડલાનું કામ હોય, વડીલ જગદીશભાઈનો બહુ સહયોગ હોય છે. માણસો એમ કહે છે કે જગદીશભાઈ તમારા આવીથી અમારા કામમાં રોનક આવી છે અને કામ સારા થાય છે. સુખના કામ હોય કે દુઃખના કામ હોય, વડીલ જગદીશભાઈનો ભરપૂર સહયોગ. હતા પણ અમે 2 ફેરામાં દીકરી થઈને નંદની આગળ રહેશે તો તમે સર થોડા આગળ રહો. આ ત્રીજો ફેરો શરૂ થઈ ગયો છે. બધા ધ્યાનથી જોતા આવી જશે. આનપાથી આપણા દીકરાનું નામ છે જતીનભાઈ રાજુભાઈ મનુભાઈ ભોજૈયા ગામ ખોડુના. અને આમ પાછી દીકરી છે અમારે નંદની બેન જીવનભાઈ, અને એમની માતુશ્રીનું નામ છે શોભાબેન, અને એમની માતુશ્રીનું નામ છે લતાબેન. અને અત્યારે ઓલા કહેતા આ બધું કરી ગયા છે કાર્ય, તો ભાઈ હજી આ જે અમને અહીંયા એટલું આવડતું નથી, બોલતા નથી આવડતું, અને આ દીકરીનું કાર્ય કરી રહ્યા છે, તો તમારા પાસે એટલી જ વિનંતી છે કે ભાઈ દીકરીને હાથવીને રાખજો. દીકરીનું ઓલા કઈ ગુના આવે તો ઘરના ખૂણે 2 વાત કરજો. પ્રભુ આ બધી વાત સહયોગ હોય છે. અમારા વડીલ જગદીશભાઈ એક સારા લેખક બી છે. એમને ઘણા માણસોની જીવની બનાવી છે. એમાં પૂજનીય દાદા શ્રી ગોપાલજી રલાભાઈ, ભજી શ્રી શંકરભાઈ અમથુભાઈ, કાકા શ્રી શ્યામ અમથુ, તેમ ઘણા માણસોની જીવની બનાવી છે. જગદીશભાઈનું યુટ્યુબમાં જગદીશ પ્રસાદ ચતુરના નામથી ચેનલ બનેલું છે. એમાં લગભગ 100-150 વિડીયો મેકલી છે. ઘણા માણસો એમની ચેનલ જોઈને આનંદ લેશે. તમે બી જોજો, તમને બી ઘણો આનંદ આવશે. આવા ગુણો અમારા ચતુર પરિવારમાં માતા પિતા તેમ વડીલ ગોવિંદભાઈના
જવાના બાદ અમારા વડીલ જગદીશભાઈએ ચતુર પરિવારને બહુ સારી રીતે સંભાળ્યું છે. અમારા જેટલા દીકરી દીકરાના વિવાહ કરાવી દીધા અને આખા પરિવારનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. વડીલ જગદીશભાઈ ચતુર પરિવાર હાલી રહ્યો છે. અમથુ દાદા પરિવારમાં વડીલ પ્રભુભાઈ શંકર, ગણેશભાઈ શંકર, બહાદુરભાઈ શંકરની દેખરેખમાં અમથુ દાદાનું પરિવાર બહુ સારું હાલી રહ્યું છે. પણ વડીલ જગદીશભાઈ પૂરા પરિવારને બહુ જોરદાર સહયોગ આપે છે. જોવા જાય તો અમથુ દાદાનું પરિવાર જગદીશભાઈના સહયોગ વગર અધૂરું છે. વાકઈમાં આપણે સૌ ધન્ય છે કે આપણા વચ્ચે જગદીશભાઈ જેવા માણસ છે, જે એક રમકડું છે અને આપણા સૌને ખૂબ સહયોગ દેશે. જ્યાં જાય છે ત્યાં રંગ જમાવી દેશે, રોનક લાવી દેશે, આનંદ દેવરાઈ દેશે. એવા અમારા રામ જેવા મોટા વડીલભાઈનો 64વો જન્મદિવસ છે. હાલો આપણે સૌ મળીને માતાજી પ્રભુ આગળ દુઆ કરી કે વડીલ જગદીશભાઈ 100 વર્ષનું થાય, એમના સ્વાસ્થ્ય સારો બન્યો રહે, એમની હર મનોકામના પૂરી થાય, એમના જીવનમાં ખુશીઓ તેમ સુખ સમૃદ્ધિ આવે. અંતમાં વડીલભાઈ જગદીશભાઈ ચતુરભાઈને એમના જન્મદિવસની ઢેર સારી શુભકામના. હેપી બર્થડે જગદીશભાઈ. લેખક તમારો અનુજ ચમનભાઈ ચતુર કુંડિયા, સુજાનગઢ વાળા. જય માતાજી, જય માતાજી, જય માતાજી.